પાલનપુરના સુખબાગ વિસ્તારમાં રહેતા વેપારીએ આપઘાતનો કર્યો પ્રયાસ। વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડિંગ મટીરિયલના વેપારી મોહમ્મદ ઝકી ફિનાઇલ પી જતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। વેપારીએ વ્યાજખોરોને 3 લાખના બદલે 15 લાખ ચૂપ્યા, છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી આપતા હતા ત્રાસ। વ્યાજખોરોએ વેપારીના ખાતામાં 1,26,00,000નું ટ્રાન્ઝેક્શન કરી ખાતાનો પણ કર્યો દુરુપયોગ। મારા ધંધામાં થોડું નુકસાન આવ્યું હતું। બિલ્ડિંગ મટીરિયલનો ધંધો હતો। 2-3 જણે વ્યાજે પૈસા લીધા અને મેં 3 લાખ રૂપિયા પણ એની જગ્યાએ મેં 15 લાખ રૂપિયા આપી દીધા છે, પણ તો બી હજી મને ટોર્ચર બહુ કરે વ્યાજના। અને હરિપુરામાંથી બી એક જગ્યાએ 1.5 લાખ રૂપિયા લીધા હતા। સિક્યોરિટી પેટે એ લોકો મારા પાસે ચેક લીધો હતો, મેં ચેક આપ્યો, 1.5 લાખ પાછા બી આપી દીધા, વત્તા 3 લાખ રૂપિયા આપ્યા। અને ચેક હું પાછો લેવાનું ભૂલી ગયો તો એ લોકોએ ચેક બેંકમાં નાખીને 168નો કેસ દાખલ કર્યો મારા ઉપર, અને કોર્ટના ધક્કા મારે ખાવા પડે। અને બીજું એક મારા એક જણ હતો, મારો મિત્ર જ હતો, એને મેં કંઈક પૈસા એમને કંઈક વાઇટ કરવાના, મારા કરંટ એકાઉન્ટને વાઇટ કરવા માટે એમને મને આપ્યા હતા। કંઈક કરો 26 લાખનું ટ્રાન્ઝેક્શન મારા ખાતામાં કર્યું। હવે એ લોકો શેનું ટ્રાન્ઝેક્શન અને શું કર્યું મને જાણ કરી નહીં, અને એમાં મારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું, અને મારો ધંધો બી બંધ થઈ ગયો, માલ નથી મંગાવી શકતો, અને બિલકુલ આર્થિક પરિસ્થિતિ બધી રીતે પૂરી। અને મેં એને કીધું કે ભાઈ તું મારો એકાઉન્ટ કરે, હવે કે એકાઉન્ટ બેંક નોટથી બ્લોક થયું છે, હું કરાવી આપું અને 7 મહિનાથી આપણે હજી સુધી કોઈ નિવેડે લાવી આપતો નથી। મોબાઈલ વેચીને બધું ખર્ચો કરું છું। શું નામ? મારું નામ મોહમ્મદ ઝકી ઇલિયાસભાઈ। અને જે તમને પરેશાન કરે છે એ લોકો કોણ છે? એક તો છે અકરાર હરીનો, એનું નામ વસીમ છે, અકરાર કરીને બધા ઓળખે, જલોત્રાનો છે। એક બાબુભાઈ માળી કરીને છે, વાસણવાળા, સુખબાગ રોડ ઉપર મારી ઓફિસની સામે જ છે। પછી એક હરિપુરાનો છે જે 1.5 લાખ રૂપિયા લીધો ને, વિજય સલાટ કરીને છે। અને મારે 2-3 જગ્યાએથી પૈસા લેવાના છે, પણ એ લોકો આપતા નથી મને। સિદ્ધપુરના એક મોહમ્મદભાઈ કરીને છે, મોહમ્મદ સૈયદ કરીને, એ લોકો 9 લાખ રૂપિયા મારી પાસે લીધા ઓછીના, મને કે તને ધંધામાં મેં રોકીને નફા સાથે પાછા આપે, તો એ લોકો 9 લાખ રૂપિયા ખાઈ ગયા, આપતા નથી। અને વારે ઘડી ઉઘરાણી કર્યું તો ટોર્ચર કરે છે, બંદૂકો બતાવે છે, ને આવા બધા બ્લેકમેલિંગ કરે છે મને। જેમને ટ્રાન્ઝેક્શન કર્યું એ કોણ છે? ટ્રાન્ઝેક્શન કર્યું જલોત્રાનું છે, વસીમ કરીને। એને કંઈક પેલું વાઇટ પેમેન્ટ કરવું હતું બિલો માટે, એને મને અંદર ગેમિંગ પેમેન્ટ આવ્યું, ઉદયપુર લઈ જઈ મને કે 10 લાખ રૂપિયા તને કમિશન મળી જશે તો તાર દેવું ભરાઈ જશે, કે તું ચાલ મારી સાથે, હું બધું સેટ કરી આપું। અને હવે એ લોકો 26 લાખ કઈ રીતે નાખાયા અને ક્યાં પાછા લઈ લીધા કંઈ સમજ જ ના આવી મને તો। વતન આપનું? મારું વતન પાલનપુર છે। હું બિઝનેસમેન છું, લીગલ ધંધો જ કરું, GST વાળો ધંધો જ છે મારો, બિલ્ડિંગ મટીરિયલ સિમેન્ટનો।